કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ફરી પાછા ધોરણ 11 ની અંદર નવા પાઠ સાથે આપણે ઉપસ્થિત થયા. દર વખતની જેમ ટેક્સ્ટ બુક તમે જોડે રાખો તો તમને વધારે મજા આવશે. નવો પાઠ શરૂ કરીએ. પાઠ 14, ચતસ્ત્રો વિદ્યા. 4 પ્રકારની વિદ્યા. આમાં વિદ્યા એટલે શું, કઈ કઈ વિદ્યાની વાત છે અને કોની કોની પાસેથી મેળવાય અને એનો ઉપયોગ કઈ રીતે કરાય એનું સરસ મજાનું વર્ણન આ પાઠમાં કરવામાં આવેલું છે. સંસ્કૃત પ્રાચીન સાહિત્યને જોતા જણાઈ આવે છે કે ધર્મને લગતી, ધર્મની બાબતને લગતા જે કોઈ ગ્રંથ કે જે કોઈ શાસ્ત્રોનું રચના થઈ, એ જે કોઈનું વર્ણન થયું, એ બધા ધર્મ ગ્રંથો અથવા ધર્મશાસ્ત્ર તરીકે પ્રચલિત થાય, એની અંદર એને મૂકવામાં આવ્યા. ધર્મ ગ્રંથો કે ધર્મશાસ્ત્રોના અંતર્ગત એને મૂકવામાં આવે છે. એમાં એ બધા ગ્રંથોને આના અનુસંધાને રાખવામાં આવે. કોઈ રજૂઆત કરવી હોય કે ભાઈ આ શેના આધારે તમે કહો છો, કે ધર્મશાસ્ત્રના આધારે અમે આને રજૂઆત કરીએ છીએ. ધર્મ ગ્રંથોને આધારે, ધર્મ ગ્રંથની અંદર રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા બધા ધર્મ ગ્રંથો જ કહેવાય આપણા. રાજનીતિની વિચારણા કરનારા ગ્રંથો, જેમાં રાજનીતિ વિશે રજૂઆત કરવામાં આવી છે કે રાજાને રાજ ચલાવવા માટે જે જે વિષયોનું જ્ઞાન હોવું જોઈએ, જેની જેની માહિતી હોવી જોઈએ, જે જે વસ્તુનું કાર્ય કરવાનું કામ એની પાસે હોવું જોઈએ, એની પાસે કુશળતા હોવી જોઈએ, એની ચર્ચા જે ગ્રંથો અને શાસ્ત્રોમાં કરવામાં આવી, એ બધાને અર્થશાસ્ત્રના અનુસંધાને રાખવામાં આવ્યા છે. આ અર્થશાસ્ત્ર પ્રકારના શાસ્ત્રની અંદર અત્યારે સૌથી જો વધુ પ્રચલિત હોય તો કૌટલ્યના અર્થશાસ્ત્ર, ચાણક્યનું અર્થશાસ્ત્ર જે છે એ બહુ પ્રચલિત છે. ઈસવીસન પૂર્વે 300 વર્ષ પહેલા, મિત્રો, ઈસવીસન પૂર્વે એટલે કયો સમયગાળો ગણવાનો આપણે? ઈસવીસન એટલે અત્યારે કઈ સાલ આલે છે? 2020. તો ઈસવીસન પૂર્વે 300 એટલે 2020 વર્ષ તો આ, એની પહેલાના બીજા 300 એટલે 2300-2400 વર્ષ પહેલાની વાત છે. પહેલાની વાત છે અંદાજે. ત્યારે રચાયેલા મનાતા રાજનીતિના શાસ્ત્રના આ ગ્રંથને પોતાની એક વિશેષતાને કારણે અર્થશાસ્ત્રનું પર્યાપ્ત રૂપ લઈ લીધું છે. એની અંદર જે વિશેષતાઓની રજૂઆત કરવામાં આવી છે એના કારણે એને અર્થશાસ્ત્રનું પર્યાપ્ત રૂપ. આજે કોઈ પણ અર્થશાસ્ત્રની રજૂઆત કરવામાં આવે તો સૌથી પહેલા કૌટલ્યનું જ નામ આવે, કે કૌટલ્ય એક જ એવા છે કે અર્થશાસ્ત્રમાં કોઈ પણ અર્થશાસ્ત્ર ન એટલે એમ કે કૌટલ્ય એમ. આ કૌટલ્ય અર્થશાસ્ત્ર એમ સમજાય છે. પ્રસ્તુત પાઠમાં કૌટલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણ એટલે કે પ્રથમ અધ્યાયમાંથી લેવામાં આવેલો છે. આ ગ્રંથની શૈલી વિશિષ્ટ છે. આમાં અમુક બાબતની ચર્ચામાં પ્રથમ તો પહેલાના આચાર્યોના મતાંતોનું રજૂઆત કરેલી છે. આ ગ્રંથની એક એવી વિશેષતા છે કે પહેલાના જે આચાર્યો જે કોઈ થઈ ગયા આના વિશે ચર્ચા કરવા વાળા, એ બધાના મતોનું નિર્દેશન કરવામાં આવ્યું છે. અને પછી કૌટિલ્યએ એટલે કે આ ચાણક્યએ પોતાનો મત અહીંયા રજૂ કર્યો છે. એટલે જેથી કરીને શું થાય કે પહેલાના જે આચાર્યો હતા એમના મતનું ખંડન થાય નહીં, એમના મતનું પણ માન જળવાઈ રહે. રાજા પોતાની નૈસર્ગિક પ્રતિભાથી રાજ્યકાળમાં સફળ તો થયો હોય છે, પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમી ધોરણે સફળ થવું હોય તો તેને વિદ્યાનો આશ્રય લેવો પડે, વિદ્યા મેળવવી પડે. તમે બધા પણ અત્યારે ભણવા જાઓ ને, શું વિદ્યા મેળવવા હાટું જાઓ ને? ભણવા માટે. પણ વિદ્યા એટલે નકરું પુસ્તકનું જ્ઞાન નહીં, નકરું ટેક્સ્ટ બુકનું જ જ્ઞાન નહીં, પણ વિદ્યા એટલે ઘણી બધી વિદ્યાના 4 પ્રકાર કીધા કૌટિલ્યએ. એ 4 પ્રકારની આપણે રજૂઆત કરવાની છે. એમાં તમારે જે લાગુ પડતો હોય એ તમારે રાખવાનો. અને હું તો કહું 4 આપણે લાગુ પડવા જ જોઈએ. 4 આપણે શીખવાના જ છે એમ. તો સૂત્રાત્મક રીતે અહીં રજૂ કરી છે એનો આપણે પરિચય લઈએ. પાઠ બહુ નાનો છે પણ બહુ મહત્વનો છે, એટલે ખાસ ધ્યાન આપશો. અનુવાદમાં પણ ઘણી વખત આ પાઠ પૂછાતો હોય છે. તો જોઈએ 14મો પાઠ, ચતસ્ત્રો વિદ્યા. શબ્દાર્થો પણ બહોળા પ્રમાણમાં આપ્યા છે, તો એનો પણ જોડે જોડે આપણે અભ્યાસ કરતા રહીશું. અને અમુક શબ્દો એવા છે જે હું તમને શબ્દાર્થમાં બતાવીશ. તો અહીંયા એનું અનુવાદ પણ આપેલું છે, માહિતી પણ આપેલી છે. બરાબર? તો જોઈએ પાઠ 14. ત્રયી વાર્તા દંડ નીતિ ઇતિ માનવા. ત્રયી
ત્રયી એટલે વેદ, વેદોને ત્રયી તરીકે ઓળખવામાં આવે મિત્રો. તમને એમ થાય સાહેબ વેદોને ત્રય, હા 3 વેદો હતા. અથર્વવેદ તો પાછળથી ઉમેરાણો, પણ પહેલા 3 જ વેદ હતા. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, આ 3 વેદ જ હતા. એટલે 3 હતા એટલા માટે ત્રયી શબ્દ એને આપવામાં આવ્યો. ત્રયી શબ્દ જ્યારે જ્યારે આવે એટલે માની લેવાનું 3 વેદની જ વાત થાય છે. એટલે ત્રયી એટલે વેદ. વાર્તા, વાર્તા રે વાર્તા, બાપુ ઢોર ચારતા, એ નહીં વાર્તા. વાર્તા એટલે કૃષિ કર્મ, ખેતી કરવી, વેપાર વાણિજ્ય કરવો, એ બધું વાર્તામાં આવે. અનાજ ઉગાડવું આ બધું. અને દંડ, શિક્ષા, સજા. આપણે કહે ને સામ દામ દંડ ભેદ, કોઈને સમજાવવા હોય તો આ 4 નીતિથી સમજાવીએ કે પહેલા સામ દામ દંડ ભેદ, આ 4 નીતિ છે એની. પણ દંડ નીતિ છે. કોઈ કદાચ કંઈ ખોટું કાર્ય કરતો હોય તેને શિક્ષા આપવી, આપણું ન્યાયાલય, અદાલતો આપણી એ દંડ નીતિને આશ્રય રહેલી છે. તો એ 3 વિદ્યાઓ છે, આ 3 જ વિદ્યા છે એવું માનનારા માનવા, એટલે મનુ ભગવાનના અથવા મનુના મતને આ સૌ કોઈ માને છે. ભગવાન મનુ એવું કીધું હતું કે આ 3 જ વિદ્યા છે. કઈ કઈ? વેદો, કૃષિ કર્મ અને દંડ. આ 3 થી ને દુનિયા ચાલે. આ 3 જ વિદ્યાઓ છે. આવું મનુના મતને સ્વીકારવા વાળા ઘણા બધા છે. વાર્તા દંડ નીતિશ્ચ ઇતિ, વાર્તા અને દંડ નીતિ જ બૃહસ્પતિના અનુયાયીઓ, બૃહસ્પતિ જે છે એના અનુયાયીઓ એવું કહે છે કે 2 જ વિદ્યા છે. કઈ કઈ? દંડ અને વાર્તા. એટલે કે કૃષિ કર્મ અને દંડ નીતિ, આ 2 જ વિદ્યા છે, બીજી કોઈ વિદ્યા જ નથી. એમ દંડ નીતિ એકા વિદ્યા ઇતિ ઔસનસઃ. ઔસનસઃ એટલે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય, અસુરોના ગુરુ હતા શુક્રાચાર્ય. એમનું માનવું એ છે કે દંડ નીતિ જે છે, બાકી કોઈ વિદ્યા જ નથી. દંડ નીતિ ભણી લો એટલે બધું આવી જાય એમાં. એક જ માનતા. વિદ્યા કેટલી? એક. દંડ નીતિ. દંડ બધાને દેવો હોય, અને એટલે તમે જો એ ગુસ્સામાં જ રહેતા, દંડ નીતિનો બધા ઉપયોગ કરતા. ચતસ્ત્ર એવા વિદ્યા ઇતિ કૌટિલ્યા. અને જોયું ને આગળ કીધું એમ, પહેલાના મતાંતરોનું વર્ણન કર્યું અને પછી કૌટિલ્યે કીધું કે વિદ્યા 4 પ્રકારની છે, પોતાનો મત રજૂ કર્યો. એટલે પહેલાના આચાર્યનું પણ માન જળવાઈ રહે, એમના મતોનું પણ સ્થાન એમનામ રહે, અને પોતાના જે નવા વિચાર છે, પરિસ્થિતિ અનુસાર નવા વિચારો આવતા રહેતા હોય તો એ વિચારોનો પણ એમાં ઉમેરો કરી દીધો. એટલે કૌટિલ્ય ચતસ્ત્ર એવા વિદ્યા 4 છે એમ ઇતિ કૌટિલ્યા, એમ કૌટિલ્યનું માનવું છે. તામ ચ અને તે આન્વિક્ષિકી ત્રયી વાર્તા દંડ નીતિશ્ચ. ત્રયી એના વિશે આપણે જોઈ લીધું કે એટલે વેદો, વાર્તા એટલે કૃષિ કર્મ, દંડ નીતિ દંડ શિક્ષા, એની વિશે આપણે ચર્ચા કરી લીધી. હવે નવો શબ્દ કયો આવ્યો? આન્વિક્ષિકી. આન્વિક્ષિકી એટલે યોગ્ય પરીક્ષણ દ્વારા, યોગ્ય સમજૂતી દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા, સાચું ખોટું જણાવતી વિદ્યા હોય તો એ આન્વિક્ષિકી છે. એમ સાંખ્ય યોગો લોકાયતમ ચ આન્વિક્ષિકી. સાંખ્ય યોગ અને ન્યાયશાસ્ત્ર, સાંખ્યો આપણા જે સાંખ્ય યોગ છે ને, એ સાંખ્ય યોગ અને ન્યાયશાસ્ત્ર એ આન્વિક્ષિકી વિદ્યા છે. ધર્મ અધર્મ ત્રયામ, ધર્મ અને અધર્મ એ ત્રયામ એટલે વેદોમાં છે. અર્થ અનર્થ વાર્તાયામ, ધનની પ્રાપ્તિ અથવા ધનની અપ્રાપ્તિ, ટૂંકમાં લાભ કે અલાભ, એ બધું વાર્તા વિદ્યાની અંદર આવેલું છે. ન્યાય અપન્યાયો દંડ નીતિ, ન્યાય અને અન્યાયને દંડ નીતિની અંદર સમાવવામાં આવેલો છે. 4 વિદ્યા, 4 વિદ્યા વિશે માહિતી આપી. કઈ વિદ્યા શેમાં રહેલી છે? તો કે સાંખ્ય યોગની અંદર આન્વિક્ષિકી વિદ્યા, લોકોની અંદર આન્વિક્ષિકી વિદ્યા, ન્યાયશાસ્ત્રમાં, ધર્મ અને અધર્મ વેદોમાં, અર્થ લાભ અને હાનિ વાર્તામાં, ન્યાય અને અન્યાય દંડ નીતિમાં રહેલા છે, એવું કહેવા માંગ્યું છે અહીંયા. તો હવે જો 4 એને વ્યવસ્થિત રીતે સમજાયા છે, 4 લાઈનો છે, 4 લાઈનોની અંદર એક વિદ્યાને કીધેલી છે. જો પહેલી જ છે કઈ? તો કે આન્વિક્ષિકી વિદ્યા. તો આન્વિક્ષિકી વિદ્યા શું છે? તો બલા બલે ચ એતાસમ હેતુભી, બળ અને નિર્બળમાં, સબળ અને નિર્બળના ન્યાયમાં, એના ન્યાય કરવામાં આન્વિક્ષિકણામ પરીક્ષણ કરતી, અન્વિક્ષણામ એટલે પરીક્ષણ કરતી,
સબળ અને નિર્બળના ન્યાયમાં પરીક્ષણ કરતી વિદ્યા જો હોય તો તે છે કઈ છે? આન્વિક્ષિકી. યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય જ્ઞાન આપતી વિદ્યા. એનું ગુજરાતી શું થાય? યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય જ્ઞાન કરાવતી વિદ્યા એટલે આન્વિક્ષિકી. સા આન્વિક્ષિકી, આ આન્વિક્ષિકી વિદ્યા લોકસ્ય ઉપકાર કરોતી, સમાજમાં ઉપકાર કરે છે. વ્યસને અભ્યુદયે, આપત્તિ અને ઉન્નતિ. વ્યસન એટલે આપત્તિ, અભ્યુદય એટલે ઉન્નતિ. ચ બુદ્ધિમ અવસ્થાપિત સ્થાપયતી, આ બે બાબતોમાં બુદ્ધિને સ્થિર કરે છે. આપત્તિ આવે ત્યારે આપણે કેવી બુદ્ધિ વાપરવી જોઈએ અને આપણામાં પ્રગતિ થતી હોય ત્યારે આપણે કેવી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ, એનું જો જ્ઞાન આપતી હોય તો એ આન્વિક્ષિકી વિદ્યા છે. એમ પ્રજ્ઞા વાક્ય ક્રિયાયા વૈશારદમ, શબ્દ સમજો. પ્રજ્ઞા વાક્ય ક્રિયાયા વૈશારદમ એટલે કે વિચાર વચન. પ્રજ્ઞા એટલે વિચાર, વાક્ય એટલે વચન અને ક્રિયાયા એટલે કર્મમાં વૈશારદ્યમ એટલે કે નિપુણતાને પ્રાપ્ત કરેલા અથવા નિપુણતાને સંપન્ન, નિપુણતામાં આ ત્રણ બાબતની નિપુણતાને ચ કરોતી, આ ત્રણેય બાબતમાં નિપુણતા લાવે છે. એમ કઈ કઈ ત્રણ બાબત? તો કે વાક્ય, વિચાર અને કર્મની બાબતમાં નિપુણતા લાવે છે. કોણ? આન્વિક્ષિકી વિદ્યા. આન્વિક્ષિકી વિદ્યા જે છે એ આ ત્રણ બાબતોની અંદર નિપુણતા લાવે છે. આપણા વિચારોની અંદર, આપણા ક્રિયામાં અને આપણા વચનોમાં નિપુણતા એટલે નીતિમત્તા લાવવાનું જો કામ કરતી હોય તો એ આન્વિક્ષિકી વિદ્યા છે. ત્યાર પછી બીજી વિદ્યા કીધી છે. બીજી વિદ્યા કઈ હતી? ત્રયી. ત્રયી એટલે ત્રણ વેદ. કયા કયા ત્રણ વેદ? તો સામ, યજ્ઞ, યજુર્વેદા, સ્ત્રય, ત્રયી. સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ આ ત્રણ વેદો છે. ત્રયાહિ રક્ષિતો લોકઃ પ્રસદી ન સિદ્ધસી, આ ત્રણથી, આ ત્રણ વેદોથી જ સમાજ પ્રસન્ન રહે છે અને દુઃખી થતો નથી. આ ત્રણ વેદોનું જેને અધ્યયન કરેલું હોય એ લોકો કોઈ દિવસ દુઃખી થાય નહીં, સુખી જ રહે. એમ કૃષિ પશુપાલ્ય વાણિજ્ય ચ વાર્તા, કૃષિ પ્રવૃત્તિ, પશુપાલન પ્રવૃત્તિ, વેપાર વાણિજ્ય બધું વાર્તા વિદ્યાની અંદર આવેલું છે. જો હવે શબ્દ છે, જો ધાન્ય, પશુ, હિરણ્ય, કુપ્ય, વિષ્ટ, પ્રદાનમ, ઔપકારિકી. અને સામે 55 નંબરના પેજ ઉપર શબ્દાર્થમાં પણ એ જ આપેલું છે વચ્ચો વચ્ચ. જુઓ, ધાન્ય ચ, પશુ ચ, હિરણ્ય ચ, કુપ્ય ચ, વિષ્ટ ચ, ધાન્ય વિષ્ટિનામ પ્રદાનમ તસ્માત એટલે કે અનાજ, પશુ, સોનું. ધાન્ય એટલે અનાજ, પશુ એટલે પશુઓ, હિરણ્ય એટલે સોનું, કુપ્ય એટલે ચાંદી, વિષ્ટિ એટલે ઉદ્યોગ આપતી હોવાના કારણે આ વ્યવસાયમાં ઉપકાર કરે છે. આપણો જે વ્યવસાય છે એને આગળ ધપાવવામાં આટલી બાબતોમાં આ વિદ્યા આપણને મદદરૂપ થાય છે. કઈ વિદ્યા? વાર્તા નામની વિદ્યા. વાર્તા એટલે ખેતી પાલન, પશુપાલન, આ બધું વાર્તામાં આવે. એમ આન્વિક્ષિકી ત્રયી વાર્તા નામ. આન્વિક્ષિકી ત્રયી એટલે વેદો, વાર્તાનામ એટલે વાર્તા વિદ્યા. આ ત્રણેયના યોગક્ષેમ સાધનો, યોગક્ષેમના સાધન રૂપે દંડ નીતિ રહેલી છે. દંડ વિદ્યા આ ત્રણેયના યોગક્ષેમ, આ ત્રણેય માટે ઉપયોગી છે. એમ તસ્ય દંડ નીતિ, તસ્ય નીતિ દંડ નીતિ રહેતી. આની જે નીતિ છે એને દંડ નીતિ કહેવામાં આવે છે. સાચ અલબ્ધ લાભાર્થમ, અને આ સાચ અને આ અલબ્ધ લાભાર્થા. અલબ્ધ એટલે કે અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરાવનાર. આ વિદ્યાઓ વડે, આ ચારેય વિદ્યાઓ વડે શું થાય માનવ જીવનની અંદર? તો કે અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરાવે છે, લબ્ધ પરિરક્ષણી અને મેળવેલી વસ્તુનું રક્ષણ થાય છે, રક્ષિત વિવર્ધની અને રક્ષાયેલી તે વસ્તુઓ છે જે આપણને વસ્તુ મળે છે એનું વૃદ્ધિ કરે છે. વૃદ્ધસ્ય ચ તીર્થેષુ પ્રતિપાદનાનીતિ, અને વૃદ્ધિ પામેલાને તીર્થરૂપી યોગ્ય રીતે પ્રસ્થાપિત કરે છે. તીર્થ એટલે પવિત્ર જગ્યા, પવિત્ર જગ્યાઓ એને પ્રસ્થાપિત કરાવે છે.
આ 4 વિદ્યાઓ વડે આપણને જે અપ્રાપ્ત વસ્તુઓ છે એ પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયેલી વસ્તુઓનું રક્ષણ પણ થાય છે. રક્ષણ થયેલી વસ્તુઓની વૃદ્ધિ પણ થાય છે. અને વૃદ્ધિ થયેલી વસ્તુઓનું એક પવિત્ર જગ્યા એટલે પવિત્ર તીર્થરૂપી જગ્યાઓમાં એનું પ્રસ્થાપિત પણ થાય છે. કોઈ પણ વસ્તુ આપણે મેળવતા હોય, આપણે મહેનત કરીને આપણે વસ્તુ મેળવતા હોય અને આપણી પાસેથી કોઈ છૂટવી જાય, આપણી પાસેથી કોઈ લઈ જાય તો આપણે દંડ નીતિ દ્વારા એને દંડ અપાવીએ છીએ અને આપણી વસ્તુ આપણે પાછી મેળવીએ છીએ. આપણી વસ્તુઓને આપણે ઘરે રક્ષણ પણ કરી શકીએ છીએ. આપણી વસ્તુ કોઈ ચોરી ન જાય એનું ધ્યાન પણ રાખીએ છીએ. આપણી વસ્તુમાં આપણે વધારો પણ કરી શકીએ છીએ. એવું લિમિટ નથી કે તમે આટલું જ ઉત્પાદન કરી શકો, તમે તમારી વસ્તુમાં વધારો પણ કરી શકો છો. અને વધારેલી વસ્તુઓને તીર્થભૂમિ તથા પવિત્ર જગ્યાઓમાં અથવા સારા કાર્યોની અંદર એનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ જો આ જ્ઞાન આપતી હોય તો આ 4 વિદ્યાઓમાંથી આપણને જ્ઞાન મળે છે. તસ્ય આમયતામ લોકયાત્રા, તેમાં આ પ્રકારનો લોક વ્યવહાર રહેલો છે. આજે અત્યારે મેં તમને વાત કરી ને કે ભાઈ અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરાવે છે, એનું રક્ષણ થાય છે, રક્ષાયેલી વસ્તુની વૃદ્ધિ પણ થાય છે, વૃદ્ધિ થયેલી વસ્તુઓની યોગ્ય જગ્યાએ એનું સ્થાપન પણ થાય છે. તો આ જે લોક વ્યવહાર છે એ આની અંદર રહેલો છે. તસ્માત લોકયાત્રાર્થી, તેથી આ પ્રજાના હિતનો વિચાર કરનાર, લોકયાત્રાર્થી પ્રજાના હિતનો વિચાર કરનાર રાજા, એટલે રાજાએ નિત્યમ ઉદ્યત દંડ, રાજાએ હંમેશા પોતાની પાસે દંડ નીતિ એટલે દંડ પણ સ્યાત રાખવો જ જોઈએ. ત્રણેય વસ્તુઓથી ઓલી વિદ્યા તો બધું મળ્યું, પણ રાજાએ આ ત્રણેય વસ્તુઓ જે છે, આ બધી વસ્તુઓ લોક વ્યવહારનો જે લોક વ્યવહારને આગળ વધારવા માટે દંડને પણ પોતાની જોડે રાખવો જોઈએ. રાજા વાર્તાયા પ્રાપ્તેન કોશેન પ્રજાયા પ્રસ્થાપિતેન દંડેન ચ સ્વપક્ષ પરપક્ષ ચ વશી કરોતી. શું કહે છે? રાજાએ વાર્તા પ્રાપ્તેન એટલે વાર્તા વિદ્યા દ્વારા પ્રાપ્ત થયેલા કોશેન એટલે ધન રાશિથી, ધાન્યથી, ધન સંપત્તિથી, પ્રજાયામ પ્રસ્થાપિતેન અને પ્રજામાં નિયત કરાયેલા દંડથી. કઈ 2 વસ્તુથી? તો કે વાર્તા વિદ્યા દ્વારા પ્રાપ્ત થયેલા ધનથી અને પ્રજામાં નિયત કરાયેલા દંડથી સ્વપક્ષ પરપક્ષ વશી કરોતી. પોતાના પક્ષનો અને સામેના પક્ષના લોકોનો પોતાના વશમાં રાખી શકાય છે. અન્વીક્ષિકી ત્રયી ચ વિદ્યા, આન્વિક્ષિકી અને ત્રયી આ 2 નામની 2 વિદ્યાઓ જે છે એ વિશિષ્ટેભ્ય ઉપરયુજ્યતી, શિષ્ટ લોકો પાસેથી આપણે શીખવી જોઈએ. કઈ 2 વિદ્યા? અન્વીક્ષિકી અને ત્રયી નામની, એટલે કે વેદોની વિદ્યા અને યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યાને શિષ્ટ લોકો પાસેથી આપણે શીખવી જોઈએ. વાર્તામ અધ્યક્ષેભ્ય ઉપયોજિત, અને વાર્તા નામની જે વિદ્યા છે એટલે કે કૃષિ કર્મની જે વેપાર વાણિજ્યની જે વિદ્યા છે, પશુપાલનની જે વિદ્યા છે, એમાં અધ્યક્ષ રહેલા લોકો, એમાં અગ્રેસર રહેલા લોકો, આ વિદ્યાઓમાં જે અગ્રેસર છે, જે સારી ખેતી કરતી આવડતી હોય એની પાસેથી આપણે કૃષિ વિદ્યા શીખવી જોઈએ. સારું પશુપાલન, પશુઓને સરખી રીતે રાખવા, કેવી જગ્યાએ રાખવા, કેવી રીતે એને ચારવા, કેવું ખાણ આપવું, કેવું આ બધું જ એમાં જેનું સારું અગ્રેસર વ્યક્તિ છે આ કામ કરવામાં, એની પાસેથી આ વિદ્યા શીખવી જોઈએ. એમ કહેવા માંગે છે કે વાર્તા નામની જે વિદ્યા છે એ બાબતોમાં જે અગ્રેસર વ્યક્તિઓ છે એની પાસેથી શીખવી જોઈએ. ટૂંકમાં છેલ્લી લીટીમાં એમ કહેવા માંગ્યું છે કે આ વિદ્યાઓ કોની પાસેથી શીખવી? કઈ 4 વિદ્યાઓ? આન્વિક્ષિકી એટલે કે સત્ય પરીક્ષણ, યોગ્ય પરીક્ષણ દ્વારા સત્યનું દર્શન કરાવતી વિદ્યા, વેદોની વિદ્યા, કૃષિ કર્મની વિદ્યા અને દંડ નીતિની વિદ્યા કોની પાસેથી શીખવી? તો પહેલું જ કીધું કે આન્વિક્ષિકી અને ત્રયી નામની જે વિદ્યા છે એ શ્રેષ્ઠ લોકો, સદાચારી લોકો, સન્માનીય લોકો છે એમની પાસેથી શીખવી. વાર્તા નામની વિદ્યા જે છે એ બાબતોમાં જે અગ્રેસર લોકો છે એમની પાસેથી શીખવી. દંડ નીતિ પ્રવક્તૃભ્ય, પ્રવચન અને પ્રયોગમાં કુશળ હોય તેવા લોકો પાસેથી ઉપયુજ્યતા એમની પાસેથી મેળવીએ જોઈએ. દંડ નામની જે વિદ્યા છે એ કોની પાસેથી શીખવી જોઈએ? કે જે પ્રયોજનો કરતા હોય, પ્રયોગો કરતા હોય અને પ્રવચનો દ્વારા યોગ્ય
વાતો દ્વારા લોકોમાં એક જાગૃતતા લાવતા હોય, દંડ અપાવતા હોય એવા લોકો પાસેથી આ વિદ્યા શીખવી જોઈએ. કોને શીખવાની વાત છે? આપણે સમાજનું કલ્યાણ કરવાવાળા લોકોને, સમાજને ચલાવવાવાળા લોકોને આ વિદ્યા શીખવી જોઈએ. તો ફરીથી આ પાઠને જરાક ઝડપથી જોઈ લઈએ. તો વિદ્યા કેટલી છે? 4 પ્રકારની વિદ્યા છે. પહેલા કેટલી કીધી છે? તો કે 3 વિદ્યા છે. એવું કોણ માને છે? તો કે મનુ ભગવાનના વંશજો બધા એવું માને છે કે વિદ્યા 3 છે. બૃહસ્પતિને માનવાવાળા લોકો એવું કહે છે કે વિદ્યા 2 છે. પછી દૈત્યગુરુ શુક્રાચાર્યને માનવાવાળા લોકો એવું કહે છે કે વિદ્યા 1 જ છે. પણ કૌટિલ્ય, ચાણક્ય એમ કહે છે કે વિદ્યા 4 છે. અન્વીક્ષિકી, વેદો, વાર્તા એટલે કે કૃષિ કર્મ અને છેલ્લે દંડનીતિ. અને 4 વિદ્યાઓને વિસ્તારે કીધેલી છે. એ 4 વિદ્યાનો ઉપયોગ રાજાએ કેવી રીતે કીધો એ પણ અહીંયા કીધું. અને છેલ્લે વિદ્યાઓ કોની પાસેથી મેળવવી જોઈએ એ પણ અહીંયા આપણને ચર્ચા કરીને દીધી છે. તો આશા રાખું તમને બધાને બહુ મજા આવી છે. નરેન્દ્ર મોદીજી છે આપણા વડાપ્રધાન, અગાઉ કીધું એમના આત્મનિર્ભર નો જે આ અત્યારે આખા દેશની અંદર પ્રવૃત્તિ ચાલી રહી છે એમાં આપણે પણ થોડું યોગદાન દઈએ, આત્મનિર્ભર આપણે પણ બનીએ. એટલા માટે પેજ નંબર 56 અને 57 પેજ નંબર ઉપર જે સ્વાધ્યાય આપેલું છે એ આખું સ્વાધ્યાય એક વખત તમારા પાકા ચોપડાની અંદર લખી લેવાનું. અગાઉ મેં કીધું હોય કે ન કીધું હોય, આપણે જેટલા ચેપ્ટર ચાલે છે એ બધા ચેપ્ટર પાકા ચોપડાની અંદર એના સ્વાધ્યાય લખશું તો એ આપણને ચોક્કસથી પરીક્ષામાં કામ આવશે. મળીએ નવા લેક્ચરમાં નવા પાઠ સાથે. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો મિત્રો.